અનેક ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર રીઢા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને 2.37 લાખનો મુદ્દામાલ પોલીસે આરોપી પાસેથી જપ્ત કર્યો હતો. મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અઠવા લાઇન્સ નવી કોર્ટ બિલ્ડિંગ 3 રસ્તા પાસેથી આરોપી વિજય ઉર્ફે કદર હિંમતભાઈ મકવાણાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા 1.5 લાખ, સોનાનું બ્રેસલેટ, એક આઈફોન તથા ઘરફોડ ચોરીના સાધનો, લોખંડનું પોપટપાનું, ગણેશીઓ તથા પક્કડ વગેરે મળીને કુલ 2,37,950 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલો આરોપી ખૂબ જ રીઢો છે. તેણે રાજ્યના રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ખંભાત, સુરેન્દ્રનગર, આણંદ અને સુરત વગેરે જિલ્લામાં આશરે 50થી વધુ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપ્યો છે. આરોપી ગુના આચરવા અન્ય કોઈ ઈસમને સાથે રાખતો ન હતો અને પોતે એકલા જ હાથે ઘરફોડ ચોરીઓ કરતો હતો. આરોપી ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ચોરીના ગુનાઓને અંજામ આપતો આવ્યો છે અને પકડાઈ જવાની ડરથી તે જિલ્લો છોડીને અન્ય જિલ્લામાં ગુનો આચરવા જતો હતો. વધુમાં આરોપીનો સગો ભાઈ અરવિંદ હિંમતભાઈ મકવાણા અગાઉ સુરત શહેરના પુણા ગામમાં આવેલા મુન્દ્રા ફાઇનાન્સની ઓફિસમાં 3 લાખની ઘરફોડ ચોરીના ગુનામાં પકડાઈ જતા છેલ્લા 6 મહિનાથી લાજપોર જેલમાં કેદ છે. જેથી હાલનો આરોપી તેના ભાઈને મળવા છેલ્લા 3 મહિનાથી સુરત શહેરમાં રહેતો હતો અને જુદી જુદી જગ્યાએ ઘરફોડ ચોરીઓના ગુનાને અંજામ આપ્યો છે. વધુમાં આરોપીએ છેલ્લા 3 માસમાં સુરતના અઠવા લાઇન્સ, રાંદેર, પુણા ગામ, અડાજણ અને અમરોલી વિસ્તારમાં આવેલા 18થી વધુ મકાનો, મેડિકલ સ્ટોર તથા ક્લિનિક વગેરેને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરીના ગુનાઓ આચરેલા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અનડિટેક ગુનાઓ શોધી કાઢવા માટે સતત પ્રયત્નશીલ હતા. એ દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર, PSI KH કુવાર તથા PSI MD મહેડાને એક બાતમી મળી હતી કે એક ઘરફોડના ગુનાઓમાં સંડોવાયેલ વિજય ઉર્ફે કાદર સન ઓફ હિંમતભાઈ મકવાણા આ મૂળ ભાવનગરનો રહેવાસી છે અને આમ ઓરિજિનલ અમરેલીનો છે. એ અહીંથી સુરત આવેલો છે, જેને અઠવા પાસેથી એને પકડી પાડવામાં આવ્યો. એની પાસેથી 1.5 લાખ રૂપિયા રોકડા, ચોરી કરવાના સાધનો, એક મોબાઈલ, આઈફોન વગેરે મુદ્દામાલ મળી આવ્યા હતા. આની પૂછપરછ કરતાં ખબર પડી કે આ આરોપી ખૂબ રીઢો ગુનેગાર છે. અગાઉ 34-35 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો હતો અલગ અલગ જગ્યાઓમાં, જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, સુરત, અમદાવાદ ગ્રામ્ય અલગ અલગ જિલ્લાઓમાં ચોરીના ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલો હતો. એની પાસેથી જે મુદ્દામાલ મળી આવ્યો એમાંનો એક ફોન તો સુરતમાં 2014માં એક ઘરફોડ દાખલ થયેલી હતી, એ ગુનાનો મુદ્દામાલ એની પાસેથી મળી આવ્યો અને અત્યારે પૂછપરછ દરમિયાન 18થી વધુ અલગ અલગ જગ્યાઓના એણે ગુના શોધી બતાવેલા છે કે અલગ અલગ 18થી વધુ જગ્યાએ ચોરી કરેલી છે. આનો મોટો ભાઈ છે એ અરવિંદ હિંમતભાઈ મકવાણા, એ સુરત જેલમાં 6 માસ પહેલાં પકડાયેલો હતો પુનાની એક ઘરફોડના ગુનામાં. એને મળવા માટે જેલમાં આવતો હતો અને એ દરમિયાન એણે અહીંયા સુરતમાં ચાલુ કર્યું હતું ચોરી ઘરફોડ કરવાનું. ટોટલ એની 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે અને એની પૂછપરછ ચાલુ છે. સુરતમાં અલગ અલગ રાંદેર, અઠવા, અડાજણ, અમરોલી અને પુણા પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધમાં ગુનાઓ નોંધાયેલા છે.